બાળકોને જાગૃત સાહેબ વગર ગમતું નથી એમ હમણાં મેં પૂછ્યું તો એ પણ કહેતા હતા કે સુરતની અંદર બહુ બજુડ જેવી જામતી નથી. યાદ તમારી અમને રે તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર આપણી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજનો વ્લોગ આપણે થોડોક ઇમોશનલ ટાઈપનો છે કે આપણે આજ ભગવતીજીના સ્કૂલે એક એવા જાણીતા સાહેબ આપણે જાગૃત સર એની આજ વિદાય આયોજન આપણે રાખેલું છે. વિદાય સમારોહ કહેવાય છે કે આજ વિદ્યાર્થી બધાય અત્યારે દુઃખમાં છે એમ કહેવાય, ઇમોશનલ બધાય થઈ ગયેલા છે કે આજ એના પ્રિય શિક્ષક આપણે ટીચર સાહેબ આપણે કેવી આજ એની વિદાય છે. તો આપણે સ્કૂલે જવાનું છે અને જોઈ વિદાય સમારોહમાં આપણે કેવો આયોજિત કર્યો છે અને ત્યાં શું થાય છે, બરાબર? તો આપણે જઈ સ્કૂલે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. શ્રી બજુલ કન્યા પ્રાથમિક શાળામાં આજે આ શાળામાં જેનું શબ્દોથી વર્ણન ન કરી શકાય એવા જાગૃતભાઈ અને જાગૃતભાઈ ભીંગાડિયા તેમજ સાવજ રશ્મિબેન બંને વિદાય લઈ રહ્યા છે. જાગૃતભાઈ વિશે વધારે નહીં કહી શકું, તો એમાંથી ઘણું શીખવા મળ્યું છે. અને જો હાવજની વાત કરવામાં આવે ને તો ખરેખર એ હાવજ હાવજ જ છે. હસતા મુખડે
જાગૃતભાઈ પથદર્શક, બહેન રશ્મિતા સ્નેહાધાર, આપની શીખ રહેશે સદા આ બાલુડાના જીવનનો આધાર. વર્ષો સુધી તમે જે સંસ્કારોનું સિંચન આ બાળકોમાં કર્યું છે, તો આ શુભ પ્રસંગે આજે એ બાળકો આતુર છે કે તમારા મુખેથી શબ્દ પુષ્પોની વર્ષા સાંભળવા માટે. જાગૃતભાઈને વિનંતી કરું કે અહીંયા આવી અને પોતાના શબ્દોની સુવાસ પાથરે. જાગૃતભાઈ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. 2014 ની અંદર મારે આ શાળાનો ચાર્જ સંભાળવો હતો. શરૂઆતમાં એવું લાગ્યું કે આ કંઈક અઘરું કામ આવી ગયું, પણ 2-4 દિવસમાં મનમાં એક નક્કી કર્યું કે શાળાને કંઈક અલગ દિશામાં, કંઈક આગળ, કંઈક એવા મુકામ સુધી પહોંચાડી છે, અને એ દિશામાં કામ ચાલુ કર્યું. જે કાંઈ શિક્ષક મિત્રો સાથે હતા એ બધા પણ ખૂબ જ ઉત્સાહથી આ કાર્યમાં જોડાઈ ગયા. મારાથી આ બાળકો છે એ ખૂબ જ માયાળુ, પ્રેમા, હેતા, શાળા નહીં પણ એક પરિવારની ભાવનાથી આ આખી સંસ્થા ચાલે છે, જ્યાં બધા એકબીજા સાથે ખૂબ લાગણીથી જોડાયેલા છે. ઓચિંતાનું આ છોડવાનું થયું, દુઃખ થયું. આજે વિશેષ મારે હવે કાંઈ કહેવું નથી. જે કાંઈ સાથ અને સહકાર ગામ લોકોએ આપ્યો છે એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. શિક્ષકોનો આભાર માનું છું. ભવિષ્યમાં ક્યારેય પણ જરૂર પડે તો અમે બંને હંમેશા સાથે. રશ્મિતાબેન. આ શાળાની સ્થાપના 2003માં થઈ અને હું અને હેતલબેન 2004માં આ શાળામાં આવ્યા. ત્યારે આ શાળામાં ફરતી દિવાલ પણ નહોતી, વૃક્ષોય પણ નહોતા. પછી ધીમે ધીમે આ શાળાનો વિકાસ થયો. આ શાળામાં મારે તો અહીંયા જ નિવૃત્તિ લેવી હતી, પણ સંજોગ એવા થયા અને બદલી કેમ્પમાં સુરત જવાનું થયું. 21 વર્ષ પૂરા થયા અને મારે બદલીમાં જવાનું થયું સુરત. તમને ગમે ત્યારે જરૂર પડે ત્યારે મને ચોક્કસ યાદ કરજો. શિક્ષક એ ખૂબ જ આદરણીય છે. અમે ચોમાસાના દિવસોમાં જોયું છે જ્યાં જાગૃતભાઈ એ અમારા બાળકોને, જે વાડીમાંથી આવે છે બાળકો, તેમને ચોમાસાના પાણીમાં પણ મૂકવા આવતા હતા. એને ચિંતા હતી એને અમારા બાળકોની. એટલા માટે આજે આ શિક્ષક અમારા માટે આદરણીય છે. તો છેલ્લે હું એટલું જ કહીશ કે શિક્ષક એ દીવો છે જે બીજાને પ્રકાશ આપતા પોતે ઓગળી જાય છે. શિક્ષક વગર જીવન અંધકારમય છે. શિક્ષક એ જીવનનો સાચો માર્ગદર્શક હું છે. તમને મારા પ્રિય શિક્ષક જાગૃત સર અને રશ્મિતાબેન વિશે કહીશ. આજે ભલે તેઓ આ શાળા શ્રી બજુળ કન્યા પ્રાથમિક શાળામાં નથી, પરંતુ તેઓ સદા અમારા હૃદયમાં રહેશે. અમે તેમની સાથે ખૂબ સમય વિતાવ્યો છે. મેં તો માત્ર તેમની સાથે 2 જ વર્ષ વિતાવ્યા છે, પરંતુ મને દુઃખ છે કે મારી બહેનપણીઓએ તો તેમની સાથે 8 વર્ષ વિતાવ્યા છે. તેમને કેટલું દુઃખ થતું હશે. અમે તેમની સાથે નવરાત્રિ, હોળી, અન્ય ખૂબ તહેવારો ઉજવ્યા છે. ખરેખર મેં તો તેમની સાથે 2 વર્ષો વિતાવ્યા તે મને ખબર જ ન પડી. મને આશા છે કે તેઓ તેમની બીજી સ્કૂલમાં ખૂબ ખુશ રહે અને ત્યાંના વિદ્યાર્થીઓ પણ જાગૃત સર અને રશ્મિતાબેન સાથે ખૂબ ખુશ રહે. આશા છે કે તમે આ સ્કૂલમાં આવતા રહેશો અને આ સ્કૂલને કદી ન ભૂલતા. તમારી માટે આ સ્કૂલના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે. ખૂબ સરસ. જેમ બાળકોને જાગૃત સાહેબ વગર ગમતું નથી, એમ હમણાં મેં પૂછ્યું તો એ પણ કહેતા હતા કે સુરતની અંદર બહુ બજુળ જેવી જામતી નથી. કારણ કે આપણા જે ગ્રામ કક્ષાના જીવન છે એ એકદમ પરિવાર જેવા જીવન હોય છે, અને શહેરની અંદર માત્ર નોકરી હોય છે. તાલુકાના અમારા ખૂબ સારા એવા અમે સાથી મિત્ર ગુમાવ્યા છે એમ કહીએ તો ચાલે. કારણ કે જાગૃતભાઈ હરહંમેશ અમારા તાલુકા સંઘની કોઈ પણ પ્રવૃત્તિ હોય ત્યારે પોતે તત્પર જ હોય
અને ખૂબ દરેક કામમાં અમને સહકાર આપ્યો છે. અને જેમ અમે એક દીકરીએ કીધું કે જ્યારે સાહેબ આવે ત્યારે સ્કૂલના દરવાજા ખુલ્લા છે, એમ ઉમરાળા તાલુકાના પણ એમના માટે દરવાજા ખુલ્લા છે. હર હંમેશ આવતા રહે. આજે અમારી સ્કૂલ માટે ભાવક્ષણ છે. આજે અમે એવા શિક્ષકને વિદાય આપી રહ્યા છીએ જેમણે માત્ર પાઠ્યપુસ્તક નથી શીખવ્યા પરંતુ જીવન જીવવાની રીત પણ શીખવી છે. શિક્ષણ એટલે માત્ર નોકરી નહીં, શિક્ષણ એટલે સંસ્કાર, દિશા અને પ્રેરણા. આદરણીય જાગૃત સર અને રશ્મિકાબેન હંમેશા અમને સત્ય, શિસ્ત અને મહેનતનું મૂલ્ય સમજાવ્યું. જ્યારે અમે ભૂલ કરતા ત્યારે ઠપકો આપ્યો અને જ્યારે અમે સાચું કર્યું ત્યારે હિંમત આપી. આ સ્કૂલની દિવાલોમાં તમારો અવાજ, તમારી શીખ અને તમારો પ્રેમ હંમેશા જીવંત રહેશે. તમે ભલે આજે સ્કૂલ છોડો છો પરંતુ અમારા હૃદયમાંથી ક્યારેય દૂર નહીં જાઓ. આપના આવનારા જીવન માટે અમારી પથ્થર દિલ માણસને પણ રડાવી દે છે. અમને એ વાતનું ખૂબ જ દુઃખ છે કે તમે બંને શિક્ષક અમને છોડીને જશો, પણ એ વાતની ખૂબ જ ખુશી પણ હશે કે જેમ તમે અમારી શાળા પરિવારને એક વટવૃક્ષની જેમ છત્રછાયા આપી, એમ બીજા શાળા પરિવારને પણ તમારી સાથે દિલની અને કાયમિક લાગણીઓ બંધાતી રહે. આપણા ઉત્તરાયણના સમયે આખી શાળા પરિવાર મળી મેદાનમાં શેરડી ખાતા અને જાગૃત સર તો અમને બધાને શેરડી ફોલી પણ દેતા. હોળી ધૂળેટી વખતે સર અમને પરાણે રોતા અને મોઢું તો ઓળખાય એવું ન રાખતા. ઉનાળામાં રશ્મિતાબેન અમને ખુલ્લા મેદાનમાં ઝાડવા નીચે ભણાવતા. ત્યારબાદ બ્રેવ હાર્ટ સોલ્જર ઓફ ઇન્ડિયન આર્મી અજયસિંહ જાગૃતભાઈનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. અને બેને આપેલી સેવાઓને અમે કોઈ દિવસ નહીં ભૂલીએ. ત્યારબાદ છાયાબેન. અહીંયા આપણે આ કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ અને બાળકો બધા બેસી જશે. આવી જાઓ. સાહેબને મળી લે, સાહેબને મળી લે.
બધા પગે લાગી લેજો. તો મિત્રો આપણે હવે સમારંભમાંથી આપણે પાછા ઘરે આવ્યા છીએ અને કંઈક આવી રીતનું કંઈક સમારંભ રાખેલું હતું. આપણે જાગૃત સનનું આપણે વિદાય સમારંભ હતું તો આપણે ગયા હતા. તો સાહેબે ત્યાં જોયું આપણે ત્યાં બધાએ કે બહુ બધાએ આમ ઇમોશનલ થઈ ગયા હતા અને સાહેબ પણ રડવા માંડ્યા હતા કે બજુર્ગની શાળા એને બહુ ગમી કે વિદ્યાર્થી તે બધાએ બહુ એને ગમતા, બધાએ પ્રેમ કરતા બધાએ. તો આ રીતનું કાંઈક સમારંભ હતું, આયોજન કે ગોઠવેલું હતું. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને જો આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.